નમસ્કાર દર્શક મિત્રો. હાલમાં બે મોટા નેતાઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આમને સામને નિવેદનબાજી થઈ રહી છે, તેની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે આદિવાસી સમાજના બે મોટા નેતા, એક ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને બીજા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વારંવાર નિવેદનબાજી અને આમને સામને એકબીજા ઉપર આરોપો અને પ્રતિ આરોપો થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક મુદ્દાને લઈને બંને વચ્ચે વિવાદ વધી રહ્યો છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા અને હાલમાં ડેડિયાપાડાથી સુરજવાડી સુધી જે વર્કશોપનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન મનસુખ વસાવાએ ચૈતર વસાવાને એક સભાની અંદર લુખ્ખા કહ્યા હતા. તેને લઈને હાલમાં વિવાદ વધી રહ્યો હોય અને રાજકીય ગરમાવો આવી ગયો હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. કારણ કે આ બંને નેતાઓના જે વિવાદ વધી રહ્યા છે તેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને બંને નેતાઓ આમને સામને આવેદનબાજી કરી રહ્યા છે અને આરોપો અને પ્રતિ આરોપો કરી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી નર્મદા અને ભરૂચની અંદર આદિવાસી સમાજને બદનામ કરી રહી છે. આવી રીતે આદિવાસી સમાજને ખોટા રસ્તે ચડાવી રહી છે અને ખોટા બાજી કરી રહી છે તેવું પણ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ઉપર કહ્યું હતું. તો હાલમાં મનસુખ વસાવાએ જે ચૈતર વસાવાને લુખ્ખા શબ્દનો પ્રયોગ કર્યો હતો તેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનબાજીને લઈને ચર્ચા પણ વધી રહી છે. ધન્યવાદ દર્શક મિત્રો.